હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। આ છે આપણી રાણી, આપણે લઈને જવાનું છે બહાર। ઉઠીને આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે પગી ગયા છે ભેસાણ, સીએનજી ભરાય છે મિત્રો। આપણે સવારમાં ખાઈને નીકળી, ગાડીને બી ખવડાવવું પડે ને, ભેણ પગી ગયા છે, સીએનજી નાખવા માંડ્યા છે। એવું આપણે સસ્તું છે, સસ્તું। બીજા લઈ ખારચિયા વટી ગયા છે આપણે વાકુના, અને આપણે જાય છીએ કાથરોટા। આપણે બેઠા છીએ ખાલી સાઈડ, આપણે બેસણથી ને આપણે હાર નાખવા દીધી છે જોવા માટે ફાવી ગઈ કે કેમ છે। તો એ કમ્પ્લીટ આકે છે હવે, એને કમ્પ્લીટ ફાવી ગઈ છે। જો તમે 40-50 સ્પીડે આખો એને કમ્પ્લીટ ફાવી ગઈ છે ગાડી। આપણે બેઠા ખાલી સાઈડ, મજા આવે છે। જો તમે કમ્પ્લીટ ડ્રાઈવર થઈ ગયા છે, શીખવાનું પૂરું થઈ ગયું છે। આપણે આવવાનું હતું કાઠોટા, આપણે પૂગી ગયા। આપણે રાખ્યું છે બધું વાડીમાં, પટેલ સમાજમાં બધું કાં છે। જોવો તમે આપણે હારાની ઉપર જાય છે। આ છે હિતેશભાઈ, હિતેશભાઈ સામું જોવો, આ છે આપણે સબસ્ક્રાઈબર, આપણા વિડીયો કાંઈ જોવે જ છે। પછી લઈ ગયો એટલે આપણે પૂગી ગયા છે, જાય છે મહેમાન ગતિ। બીજા માળે બધું રાખેલું છે। આ છે આપણા સાસુમાં, કાલના આવી ગયા છે। આપણે એક સાસુમાનું એ બાપ દીકરી બે ધ્યાન રાખે છે। ચાલુ ગાડીએ ઓછામાં ઓછા 10 ફોન કર્યા છે આપણા હાઉને। આ છે રસોડાનો માહોલ। આપણે શું છે ઉપર બધા શ્રી કૃષ્ણ કરી એવા છે, અને આપણે આવી ગયા છે નીચે રસોડાના વિભાગમાં। એ તો ગમી ગામમાં જાય એટલે આપણે રસોડાના વિભાગમાં જ હોય દાદા। જુઓ તમે પટેલ સમાજમાં આપણે બધું કાર્યક્રમ ગોઠવેલો છે, જમવાનું બધું, રસોડાની સુવિધા। મહેમાનનો માહોલ જામી ગયો છે, અને આપણે મહેમાનમાં બેઠા છે। તમે રસોડાનો વિભાગનું કામ ચાલુ છે। આપણે આ બધા જે સિરીઝના મહેમાન વધારે છે, આપણે આજ બપોર ઉગીને રામ રામ જ કરવાના છે મિત્રો। આ છે આપણી માસીજીના છોકરા મિલનભાઈ, આ બી આપણા સબસ્ક્રાઈબર છે। અહીંયા મિત્રો છે ને, આજ આપણે સબસ્ક્રાઈબર બહુ વધારે છે, કારણ કે આજે આપણે બધા હગાવાલા હોય એટલે બધા સબસ્ક્રાઈબર મારેલું જોઈએ, બધા આપણા વ્લોગ જોવે છે। આજે આપણે ફરજિયાત બધાનું થોડો સીન લેવાનો જ છે। આ છે આપણા ફુવાજી, જય શ્રી કૃષ્ણ। આ એવું થઈ ગયું છે, આપણે એક ગામમાં બે હગા થઈ ગયા છે। આ છે આપણા ફુવાજી, આપણે પ્રસંગમાં આવ્યા છે આપણે મામાજી ત્યાં। મસાલો ચાલુ કરી દીધો છે બનાવવાનું, ખાઈ નાખો આગળ આપણા ફુવાજીનું કરી નાખવાનું છે। આજ મસાલો ખાઈ નાખો એનો, ભલે નાખો આપણે તમ તારે ખાવાનો જ છે, એ ક્યાં ઉપાધિ છે। જો આ છે આપણે માસીજીના છોકરા જિજ્ઞેશભાઈ। અમારે અહીંયા મહેમાન ગતિમાં તમે જુઓ, ચા પાણી કે એવું ન હાલે, અમારે સીધી ફાકી હાલે મસાલો। એ ઠેલી ભરી છે આખી ફાકીની, બતાવો ભાઈ જીગાભાઈ, ઠેલી ખોલીને બતાવો ભાઈ। જુઓ તમે આખું જબલું છે, બરોબર છે। અને માવો જ બાટે પૈસ છે, એ જ કામ કરે। કોઈ મહેમાન નવો આવ્યો ઓલા ગેટેથી સીધો માવો જ પકડાવી દે। લ્યો ભાઈ ફાકી કેમ કે જીગાભાઈ, શું કહે? મજા આવે ને, ફાકી ખાઈને મજા કરવાની। જો તમે મસાલા ખાઈને મજા કરો, એમ કે આ હે મહેમાન ગતિ આપણી। આપણે બોસ ની આવી ગયા છે મહેમાન ગતિમાં। જો એને આપણા મમ્મી પૂગી ગયા છે, તો અહીંયા હવા ના એ બી તેડાવ્યા છે, એ પૂગ્યા છે અત્યારે। આ છે આપણા પાટલા હવું, આપણે આ ગાડી શીખતા હતા, બતાવ્યું હતું ને, આપણે હારા બી ગાડી શીખે, અને આ બી હારે શીખવા જતા। તો જો કમ્પ્લીટ હજી આપણે હાડુભાઈ ઉતારી છે, આવી ગયા છે આપણે હાડુભાઈ, જય શ્રી કૃષ્ણ। આપણે વિડીયો મૂક્યો તો સત્યમ ઇલેક્ટ્રિકનો, એ આ પોઈતી આપણે આવી ગયા ફઈજી ત્યાં। આપણા એક ગામમાં પાસે આપણા મામાજી અને ફઈજી, જો તમે આપણા ફુવા ગયા છે એક ગામમાં સોડા લેવા। સોડા આવી ગઈ છે આપણા ફુવા લઈને, જોવો તમે બધા છે। મિત્રો આની વાત જોવો તમે,
હવે હું સોડા આવી ગઈ ને એટલે ગમે બોલ છે મારા ફુવાના વખાણ જ કર્યા કરશે. હવે સોડા આવી ગઈ છે ને એટલે સોડા નહીં પી જાય ને તો વખાણ ચાલુ રાખશે. જોવો તમે આપણે થઈ ગયો છે બપોરનો ટાઈમ. બપોરના વાગી ગયા છે 12:30 અને બેસી ગયા છે આપણા મામાજી અહીંયા. જો ફૂલ ડીશ છે. જો તમે આપણે જમી કારવી નીકળી ગયા. હું ને અમારા હાટુભાઈ બે ગોંડલ જાય છે. એક આશ્રમ છે બહુ સારો બાપુનો, એની મુલાકાતે જાય છે. જેતપુર આપણે એક હોલ્ડ પાડી દીધો છે. આપણે થોડુંક કામ હતું એ હાટુભાઈની ગાડીમાં બદલાવાનું હતા ટાયર. આપણે ચારેય નવાનો ખર્ચો કરી નાખ્યો છે આપણે હાટુભાઈ. ફિટિંગ થાય છે. આ બે ખુલી ગયા છે અને ફિટિંગ કરવાનું ચાલુ છે. આપણે કરી નાખ્યા છે. આ છે બિલ 19,200નું બિલ આવી ગયું છે. જો તમને બતાવું. આપણે ગાડી કટમાં લાગવા મળી છે. 4,400નો ખર્ચો આપણે હાટુભાઈ કરી નાખ્યો છે. ટાયર નાખ્યા છે આપણે શ્રીજી ટાયરમાં જેતપુર. આ છે જેતપુર ટુ રાજકોટ હાઈવે. એવો 3 ને 3 6 પટ્ટીનો છે. આપણે પૂગી ગયા છીએ ગોંડલ. કંઈક આ રીતનો નજારો છે આશ્રમનો. રામાપીરનું મંદિર છે. આપણે થોડા કામેથી આવ્યા છે. આપણે સાઢુભાઈ કરે છે ઇલેક્ટ્રિકનું. આપણે આ જગ્યા છે રામાપીરના મંદિર. આપણે ત્યાં જોવા આવ્યા છીએ સોલારનું કામ. સોલારના કામ માટે આવ્યા છે આપણે હાટુભાઈ ભેગા. કેમ કે આજ આમાં ત્યાં આવ્યા છે ત્યાંથી આવે અહીંયા એક કામ પતાવવા માટે. એટલે કીધું સાંજે પડી જાય એમ. કાંઈક આવી રીતના નજારો છે. આ છે રામાપીરનું મંદિર. જુઓ તમે. આપણે ઊભા છીએ ધાબે. આપણે નીકળી ગયા છે ગોંડલથી બધે કામ પતાવીને. સાંજના વાગી ગયા છે 5:30. એક વોલ્ટ પાડવાનો છે જેતપુરનો. થોડુંક નાનું મોટું કામ છે ને બતાવી પછી. આપણે મિત્રો ગોંડલથી પૂગી ગયા છીએ ઘરે મામા. અને આપણે રસોડામાં પાઉંભાજીનો પ્રોગ્રામ ચાલુ છે. કટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ઘરના ભૂવા અને ઘરના ડાકલા છે. અહીંયા કાપવાવાળા ઘરના જ છે. અને જે રસોઈ બનાવે ને જિજ્ઞેશભાઈ ને હિતેશભાઈ એ બી આપણે ઘરના જ માણસો છે. આજ પૂરેપૂરી મજા કરી લેવાની છે મિત્રો. પાઉંભાજી ખાવાની આગળ પછી તમને જમીન બતાવું. આજનું છે જાગરણ મિત્રો. એટલે હાઈનો બધો સીન તમને બતાવે. બાકી આજ મામાજી આપણે રોકાવાનું છે રાઈટ. અને પૂરેપૂરો વિડીયો તમને બતાવી. આપણે બેઠા છીએ બહાર શેરીમાં. જોવો તમે બધા બેઠા છે બહાર. આપણે ખુલ્લા વાતાવરણની મજા લઈશી પવનની. કાંઈ ઘટે નહીં. આપણે બેસી ગયા છીએ જમવા. સાંજનો માહોલ જો તમે. આપણે સાંજે બી આપણા મામાજી અહીંયા ફૂલ ડીશ છે પાઉંભાજીની. મહેમાન તમે જુઓ બધા બેસી ગયા છે. અને બાયું બેસવા મળી છે. આપણે સાંજનું વાતાવરણ થઈ ગયું છે. તમને બતાવું ઉપર જઈને. સત્સંગ અમારે પટેલ સમાજના એમાં રિવાજ છે. સત્સંગમાં જેટલા બી પૈસા ફાળો કે આ તે બધું ભેગું થાય એ ગૌશાળામાં જ બધું આપી દે. આ કાઠોટાની સત્સંગની બાયુનો નિયમ છે. તમને બતાવું ઉપર જઈને કેવી રીતના હાલતું હોય ને.
વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશી અને આ વ્લોગમાં તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. આપણે ગામડામાં શું છે રાતનું ઉજવણું ગોઠવું હોય એટલે આ રીતનો સત્સંગ બાયુનો ગોઠવું હોય. ગામે ગામે આવું એક મહિલા ગ્રુપ હોય જ જે સત્સંગ કરતા જ હોય. બધા ગામડામાં રિવાજ હોય જ. તો આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.